વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા વિડીયો નંબર 29ની અંદર મળીએ છીએ. ત્યારે વિડીયો નંબર 28ની અંદર છેલ્લે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વોની અંદર પ્રકરણ 5ની વ્યવસ્થિત ઉદાહરણ સહિત ચર્ચા કરેલી જ. છેલ્લે એક પેજ સ્વાધ્યાયની અંદર એટલે કે પેજ નંબર 124 ઉપરનો જે પેરેગ્રાફ છે એ બરાબર સમજી લઈએ કે નાણાકીય હિસાબી પદ્ધતિમાં હિસાબનીશે વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થવું પડે. અહીં આમ નોંધ, પેટા નોંધ, ખતવણી, કાચું સરવૈયું અને હવાલાઓના આધારે વાર્ષિક હિસાબો તૈયાર થાય છે. વાર્ષિક હિસાબોના 3 મુખ્ય અંગો છે. એક, વાર્ષિક હિસાબોના 3 મુખ્ય અંગો એટલે વેપાર વાર્ષિક હિસાબો બનાવવો હોય તો શું કેવી રીતે તૈયાર થાય, તો કે વેપાર ખાતું બનાવવું પડે, જેની આપણે આછી એવી ચર્ચા અગાઉના વિડીયોમાં કરી છે કે વેપાર ખાતાની અંદર શું લખાય. ત્યાર પછી બનાવવું પડે નફા નુકસાન ખાતું, અને ત્રીજું એક બનાવવું પડે પાકું સરવૈયું. તો આ 3 વસ્તુ વર્ષના છેલ્લા દિવસોમાં અને વર્ષના છેલ્લા દિવસ સુધીના તમામ વ્યવહારો આ હિસાબોમાં નોંધાઈ જાય એ માટેની આ પ્રક્રિયા છે, અને એને કહીશું આપણા વાર્ષિક હિસાબો, કે જે ભૂલ રહિત, ચોકસાઈપૂર્વક, છેકછાક વગર હોવા જોઈએ. દ્વિનોંધી નામા પદ્ધતિના આધારે વેપાર ખાતું બંધ કરીને જો વર્ષ દરમિયાન એટલે કે જ્યારે હિસાબો કરવા વર્ષના અંતમાં છેલ્લા 4, 5, 10 દિવસમાં બેસીએ ત્યારે તમામ ખાતાઓ બંધ કરીને બાકી કાઢી લીધી હોય ખાતા વહીમાંથી, ખાતા વહી બંધ, તમામ ખાતાઓ બંધ, એની બાકી નીકળે એક પત્રકમાં ભેગી કરીએ. ઉધાર બાકી હો ઉધાર બાજુ, જમા બાકી હો જમા બાજુ, એટલે આપણું કાચું સરવૈયું તૈયાર થઈ જાય. અને તમામ પ્રકારની એક જેને અર્ક કહેવાય, હું તમને કહું ને બધું ભેગું કરીએ પછી આપણે દાખલા તરીકે હું તમને એક રમૂજમાં ઉદાહરણ આપું કે આપણે લાડુ બનાવવા છે, ખાંડના, ચણાના, વેસણના, ચણાના લોટના લાડુ, જેને આપણે લાહા લાડવા કહીએ, એ બનાવવા હોય તો શું કરવું પડે, તો કે લોટ લઈ આવવો પડે બજારેથી, ખાંડ લાવવી પડે, એની અંદર બીજું કંઈ નાખવાનું થતું હોય તો ઘી લઈ આવવું પડે, એની અંદર થોડોક મસાલેદાર બનાવવા હોય, આમ સુગંધી બનાવવા હોય તો જાયફળ લઈ આવવું પડે. ત્યાર પછી એની પ્રક્રિયા કરવી પડે ઘરે આવીને. લોટ એમને એમ કાંઈ લાડવા તો બની જાય, ખાંડને લોટને બધું ભેળવી દઈએ તો કાંઈ લાડવા તૈયાર ન થાય. તો કે લોટ બાંધીને ફરી પાછા આપણે મુઠિયા ઓલા પીંડિયા કહીએ તે તરવા પડે, એ પાકી જાય પછી એનો ભૂકો ફરી પાછો કરવો પડે. એમ ખાંડ છે એ સીધી એમાં ન ચાલે, એટલે એને આપણે ચાસણી બનાવવી પડે. સુગંધી બનાવવા છે એટલે પેલું જાયફળ લઈ આવ્યા છીએ, એ જાયફળને ખાંડીને ભૂકી કરીને એ જ્યારે લાડવા તૈયાર થઈ જાય, છેલ્લે આપણે લાડવા વાળવાના હોય, અલગ અલગ નાના નાના ટુકડાઓ કરવાના હોય, એની પહેલાં એની અંદર ભેળવી દેવું પડે. આ રીતે લાડવા તૈયાર થાય ને છેલ્લે લાડવો ખાઈએ તો આપણે જો બધું ખાઈએ છીએ, ખાંડ પણ આવી જાય છે, જાયફળ પણ આવી જાય છે, એની અંદર ઘી પણ આવી જાય છે, ચણાનો લોટ પણ આવી જાય છે. એમ વાર્ષિક હિસાબો છે એની અંદર વર્ષ દરમિયાન બનેલા તમામ વ્યવહારોની અસર આવી જાય છે. હવે આપણે લાડવો ખાતા હોઈએ ત્યારે એમ કહીએ કે હું આની અંદર ખાંડ પણ ખાઉં છું, નહીં, એ એની અંદર છે જ. ખાંડ એની અંદર લાડવો ખાય એટલે ખાંડ આવી જાય. એમ ન કહેવું પડે લાડવો ખાઈએ પછી એમ ન કોઈ આપણને આવીને એમ પૂછે કે ભાઈ તમે શું ખાધું, તો આપણે કહીએ લાડવો ખાધો. આપણે એમ ન કહીએ ઘી ખાધું, ચણાનો લોટ ખાધો, ખાંડ ખાધી અને જાયફળ ખાધું, આવું નથી કહેતા. અને આપણે સામાવાળો સમજી પણ જાય, આપણે લાડવો ખાધો એમ કહીએ એટલે એને ખબર જ હોય કે એની અંદર ખાંડ પણ હશે, ઘી પણ હશે, જાયફળ પણ હશે, ચણાનો લોટ પણ હશે. એમ વાર્ષિક હિસાબો બોલીએ એટલે ધંધાના બનેલા તમામ આર્થિક વ્યવહારોની અસર વાર્ષિક હિસાબોમાં આવી જ જતી હોય, એ કોઈક ને કોઈક સ્વરૂપે બદલીને. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે તમે 5,000 રૂપિયાના માલની પહેલો જ વ્યવહાર આલો વર્ષનો અને છેલ્લો વ્યવહાર, તો આખા વર્ષ દરમિયાન એક વ્યવહાર થયો છે, એટલે બને ઘણા વ્યવહાર. એક સમજવા માટે છે ફરી ફરીને વ્યવહાર કેવી રીતે
વાર્ષિક હિસાબો સુધી પહોંચે છે. એનું એક સિમ્પલ ઉદાહરણ હું તમને આપું. 5,000 રૂપિયાના માલની ખરીદી કરી અને એ માલ 10,000 રૂપિયામાં વેચ્યો અને એ 10,000નો માલ રોકડેથી વેચાણ કર્યું છે. રોકડેથી ખરીદીને રોકડેથી વેચાણ. પણ એ વેચાણ કર્યું ત્યારે આપણે 10% રોકડ વટાવનો લાભ આપેલો છે. રેડી? તો 5,000નો માલ ખરીદીમાં એટલે ખરીદ ખાતે વેપાર ખાતે લખાઈ ગયું 5,000 રૂપિયા. હવે આપણે રોકડેથી વેચાણ કર્યું છે એટલે આપણે તરત 5,000 એક અસર આપશું. ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. એટલે રોકડ ખાતાની અંદર લખાઈ ગયા 5,000 જમા, ખરીદ ખાતામાં એટલે માલના ખરીદીના ખાતામાં લખાઈ ગયા 5,000. હવે માનો કે આપણે વર્ષ પૂરું થઈ ગયું છે તો પહેલાં આ 2 ખાતાઓને સમજી લઈએ કેવી રીતે ફરીને આવે છે. ખરીદ ખાતાને બંધ કરીએ એટલે 5,000ની ઉધાર બાકી નીકળે. એ કાચા સરવૈયામાં ખરીદ ખાતે ઉધાર બાજુ નહીં બાકીમાં લખી લેશું 5,000. રોકડ ખાતું રાખીએ આગળ એમને, કારણ કે હજી બીજો વ્યવહાર રોકડના વેચાણનો બાકી છે એટલે રોકડ ખાતું હજી બંધ નથી કરતા. હવે વેચાણની આમ નોંધ કરી લઈએ તો લખશું રોકડાથી વેચ્યું છે પણ 10%નો રોકડ વટાવનો લાભ આપ્યો છે. 10,000ના 10% 1,000 રૂપિયા થયા. રેડી? એટલે આપણને રોકડ મળશે 9,000. આપણે લખશું રોકડ ખાતે ઉધાર 9,000, રોકડ આપેલ વટાવ ખાતામાં 1,000, તે વેચાણ ખાતે જમા. એટલે તરત વેચાણ ખાતું હવે જોઈ લઈએ, એ બંધ કરી દઈએ અને એની જે બાકી નીકળે છે એ લઈ આવીએ વેપાર ખાતામાં. બેય ખરીદ ખાતું અને વેપાર ખાતું બંધ કરીને ક્યાં આવી ગયું? ખરીદ ખાતાની ઉધાર બાકી છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ 5,000 રૂપિયા. વેચાણ ખાતાની બાકી 10,000 છે, બંધ કરીને લઈ આવીએ વેપાર ખાતામાં જમા બાજુ 10,000. એટલે વેપાર ખાતામાં નોંધ થઈ ગઈ. ખરીદ ખાતું વેચાણ ખાતું બંધ થઈ ગયું. આપણે હજી 2 બાબતો નોંધેલી છે. રોકડ ખાતે ખરીદી કરી ત્યારે જમા કર્યા છે 5,000 અને વેચાણ કર્યું ત્યારે રોકડ ખાતે ઉધાર 10,000 કર્યા છે. એટલે હવે રોકડ ખાતું બંધ કરીએ તો બાકી કેટલી નીકળે? જમા બાજુ 5,000 નોંધેલા છે, ઉધાર બાજુ વેચાણના 10,000 આવ્યા છે તો એની બાકી નીકળે 5,000. કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. રેડી? બરાબર સમજજો. ઉધાર બાકી તરીકે 5,000 રૂપિયા રોકડ ખાતું બંધ કરીને લઈ આવ્યા કાચા સરવૈયામાં. ચાલો 3 ખાતા બંધ થઈ ગયા અને અહીંયા આવી ગયા. ક્યાં આવી ગયા? કાચા સરવૈયામાં. ખરીદ ખાતું ઉધાર સાઈડ 5,000, વેચાણ ખાતું જમા સાઈડ 9,000 રૂપિયા, વેચાણ ખાતે 10,000 રૂપિયા, રોકડ ખાતામાં રોકડ ખાતાની બાકી ઉધાર સાઈડ 10,000 રૂપિયા. જો બરાબર થઈ ગયું કાચા સરવૈયામાં 10,000 રોકડ ખાતે છે અને 5,000 ખરીદ ખાતાની ઉધાર બાકી અને 5,000 બીજા કેની બાકી નીકળી? હા, રોકડ ખાતાની બાકી નીકળી 5,000. વેચાણના 10,000. બે બાજુ ઇક્વલ આવેલું જાય. કાચું સરવૈયું કરો બંધ, પણ હજી બંધ નહીં થાય. શું હજી એક અસર આપણી બાકી છે રોકડ વટાવની. રેડી? લખીએ રોકડ વટાવ ખાતે આપેલ વટાવ ખાતે તે વેચાણ ખાતે તો લખાઈ જ ગયું છે. રેડી? તો આપણું રોકડ વટાવનું ખાતું કરો બંધ. ઓકે, રોકડ વટાવનું ખાતું બંધ કરીને લઈ આવ્યા કાચા સરવૈયામાં. હવે અહીંયા ભેગા થયેલી ખાતાની બાકીઓ એને આપણે વાર્ષિક હિસાબોમાં મૂકીએ તો ખરીદ ખાતું વેપાર ખાતામાં, વેચાણ ખાતું વેપાર ખાતામાં, આપેલો વટાવ છે એ ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં, રોકડ ખાતું છે એની બાકી સીધી પાકા સરવૈયામાં, કારણ કે મિલકત છે. જે કાંઈ હશે તે. તો આ રીતે તમામ વ્યવહારો છે એ આમ નોંધ અથવા પેટા નોંધમાંથી ખાતા વહીમાં ખતવણી, ખાતા વહીમાં બંધ થઈ અને એની બાકી નીકળે એ કાચા સરવૈયામાં, અને કાચા સરવૈયા ઉપરથી આપણે
તમામ વ્યવહારો જ્યાં લાગુ પડતા હશે માલના હશે તો વેપાર ખાતામાં નોંધશું. મહેસૂલી ખર્ચ અથવા આવકના હશે તો નફા નુકસાન ખાતામાં નોંધશું. વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા એટલે કે કાયમી ખાતાઓ છે જે બંધ વર્ષને અંતે બંધ નથી થતા, ચાલુ જ. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું, કાયમી ખાતા કેને કહેવાય. આ બધી ચર્ચાઓ વાર્ષિક હિસાબોમાં કરવાની છે, પણ ટૂંકમાં અત્યારે તમને કહું તો તમને સમજાય કે વર્ષ પૂરું થઈ જાય છતાં એ ખાતું ચાલુ રહે, બંધ ન રહે, બંધ ન થાય. એની માત્ર બાકી આગળ લઈ જવાની હોય. દાખલા તરીકે કોઈ દેવાદાર છે આપણે કોઈક પાસે પૈસા માગીએ છીએ અને આપણા ધંધામાં એનું ખાતું છે અને આપણો વાર્ષિક હિસાબો પૂરા થઈ ગયા, વર્ષ પૂરું થઈ ગયું, હિસાબી વર્ષ, અને છતાં એ વ્યક્તિ પૈસા આપવા આવ્યો નહીં. એટલે એનો મતલબ ઘાલખાદ નહીં, પણ એને કીધું કે ભાઈ હું હમણાં તો પૈસા નહીં આપું. માનો કે આપણું 31 માર્ચે વર્ષ પૂરું થાય છે વાર્ષિક હિસાબોનું, અને એ આપણે એમ કે હું તમને મે મહિનામાં પૈસા આપી દઈશ. તો માર્ચમાં તો આપણે હિસાબો કરવાના હોય, તો એ વ્યક્તિના ખાતાને આપણે શું કરવું પડે? બંધ કરી દેવાય નહીં. તો એ બંધ ક્યારે થાય? એ પૈસા આપી જશે ત્યારે જ એનું ખાતું બંધ થશે. તો એને બાકી આગળ લઈ ગયા, એની બાકી બીજા વર્ષમાં ચાલુ રહેશે. એમ જમીનનું ખાતું, આપણી ધંધાની અંદર જમીન અથવા મકાન હોય તો એ કંઈ આપણા નોંધેલા છે એ તો ચાલુ જ રહીએ ને. પછીના વર્ષમાં પણ એ જમીનના મકાનની બાકી જવાની છે. ભલે એમાં ઘસારો બાદ કરીએ તો એટલા ઓછા થાય, ઘસાઈ ગયું હોય એટલું, પણ કોઈ મિલકતમાં આપણે ઘસારો નથી ગણતા ચાલો તો એમની એમ એ બાકી ચાલુ રહે. તો આવા જેની બાકી ખાતું બંધ ન થઈ જતું હોય એવા ખાતાઓ જે વર્ષ પછીના વર્ષમાં પણ ચાલુ રહેવાના છે, એ જ ખાતા આગળના વર્ષમાં છે એ જ ખાતા, તો એને કાયમી ખાતા કહેવાય. તો એવા કાયમી ખાતાઓ છે એ સીધા પાકા સરવૈયામાં નોંધાય. તો આ રીતે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર થાય. હવે તમને એવું થશે, એક પ્રશ્ન થવો જોઈએ, ન થાય, કે ભાઈ આપણે વર્ષના છેલ્લા દિવસ સુધીના હિસાબો તૈયાર કરવાની વાત કરીએ છીએ, તો આપણે 10-15 દિવસ અગાઉ આ હિસાબો લખવા માંડીએ ત્યારે મેળ આવે. મોટો વેપાર હોય તો, જેને આપણે માર્ચ એન્ડિંગ બોલીએ પણ છીએ. માર્ચ એન્ડિંગમાં જુઓ તમે બેંકમાં કે કોઈ વેપારી પેઢીએ કે ત્યાં જાઓ તો એ તમને કહે કે ભાઈ હમણાં કંઈ ઉધાર જમા નહીં, અથવા તો માર્ચ એન્ડિંગ ચાલે છે, અમારા હિસાબોનો સમય છે 15-20 દિવસનો, છેલ્લા માર્ચ મહિનાનો. તો એ સમય દરમિયાન પણ અમુક વ્યવહારો જે કરવા જ પડે. વેપાર હોય કે વેપાર થોડો 15 દિવસ બંધ કરી દેવાય, તાળું લાગી જાય કે ભાઈ હમણાં 15 દિવસ અમે હિસાબો કરીએ છીએ એટલે કોઈ વ્યવહાર કરવાના થતા નથી. આવું ન થાય. વ્યવહાર તો થાય જ, જમા ના થાય, ઉધાર ના થાય, બાકી ના થાય, લેણા ના થાય, દેવા ના થાય, બધા વ્યવહારો થાય. તો એ વ્યવહારો કે જ્યારે માનો કે હવે આપણે 15 દિવસ અગાઉ ખાતાવહી બંધ કરી દીધી, તો પછી વ્યવહાર ફરી પાછો ખાતાવહીમાં નોંધાવાનો નથી. ને એવો બનેલો વ્યવહાર છે એ કેવી રીતે નોંધવાનો? તો એવા વ્યવહારો કે જ્યાં ખાતાવહી બંધ થઈ ગયા પછી વ્યવહારો બને એ હિસાબી વર્ષ દરમિયાનના જ છે, તો એવા વ્યવહારોની સીધી અસર વાર્ષિક હિસાબોમાં આપવાની, આવા વ્યવહારોને કહેવાય હવાલા. કે જે અગાઉ ક્યાંય આમ નોંધ, પેટા નોંધ કે ખાતાવહીમાં નોંધાયા નથી, અને સીધી જ એની બે અસર જો માલને લગતો હોય તો વેપાર ખાતામાં એક અસર, બે અસર માલને લગતા ખાતામાં જતી હોય તો બે અસર, અથવા તો નફા નુકસાન ખાતામાં અથવા પાકા. આ 3 જગ્યામાંથી ગમે બે જગ્યાએ ઉધાર અસર અને જમા અસર જ્યાં થતી હશે ત્યાં સીધી આપવાની, વેપાર ખાતામાં, પાકા સરવૈયામાં કે નફા નુકસાન ખાતામાં. તો આવી જે સીધી અસર આપવાની થાય એને હવાલા કહેવાય. કે જે ખાતાવહી બંધ થઈ ગયા પછી હિસાબી વર્ષ દરમિયાનના જ વ્યવહારો છે અને એની સીધી અસર વાર્ષિક હિસાબોમાં આપવાની થાય, એટલે એની જો હવાલાની ઓછામાં ઓછી બે અસર હોય જ, આમ નોંધની જેમ. કારણ કે ઓલા આગળ બનેલા વ્યવહારો જ્યારે ચોપડા ખુલ્લા હતા ત્યારે એની બે અસર આમ નોંધથી લઈને પેટા નોંધથી લઈને ખાતાવહી સુધી આપેલી છે. જ્યારે આ વ્યવહાર ક્યાંય નોંધાયો નથી એટલે એની સીધી જ બે અસર તરીકે વાર્ષિક હિસાબોમાં નોંધશું, એટલે એને હવાલા કહેવાય. તો આમ દ્વિનોંધી નામા પદ્ધતિના આધારે વેપાર ખાતું બંધ કરીએ પછી બધા વ્યવહારો વેપાર ખાતા હતા, નફા નુકસાન ખાતાને પાકા સરવૈયામાં નોંધાઈ જાય એટલે વેપાર ખાતું બંધ કરવાનું, એનો તફાવત જોવાનો. જમા બાકી વધારે હોય
તો નફો થાય, ઉધાર બાકી વધારે હોય તો ખોટ કહેવાય, પણ એને કાચી ખોટ કહેવાય અથવા કાચો નફો કહેવાય. એ તફાવતને નફા નુકસાન ખાતાની અંદર મૂકવાનું. જેમ હોય એમ, ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ, જમા બાકી હોય તો જમા બાજુ. ત્યાં આગળ થોડાક વ્યવહારો નફા નુકસાન ખાતામાં નોંધેલા હશે, એની સાથે જમાનો ટોટલ ને ઉધારનો ટોટલ કરીએ. તફાવત આવે તો, ન આવે તો કાંઈ નહીં, તો કાંઈ છે જ નહીં, નથી નફો નથી ખોટ. જો તફાવત આવે તો એમાં કેવી રીતનો કે જમા ટોટલ વધતો હોય તો એને જમા બાકી એટલે ચોખ્ખો નફો કહેવાય. જો ઉધારનો ટોટલ વધારે હોય તો જેટલો ટોટલ વધુ છે એટલાની જ વાત છે, એ તફાવત કહેવાય. તફાવત એટલે વધારો. સામી સાઈડ કરતાં અહીંયા કેટલો વધારે છે, એમ ઉધારનો ટોટલ વધુ હોય તો જેટલો વધારે છે એટલી ઉધાર બાકી કહેવાય ને, એ એટલે ચોખ્ખી ખોટ. તો આ રીતે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંધ થાય અને ત્યાર પછી જે ચોખ્ખી છેલ્લી બાબત આવે એને, જો નફો હોય તો આપણે અગાઉ સમીકરણમાં જોઈ ગયા, નફો હોય તો મૂડીમાં પ્લસ વધારો. કારણ કે અગાઉના થયેલા વ્યવહારોમાં 5,000નો માલ વેચ્યો હશે તો વેચાણ આપણે 5,000નું માનો કે વેચાણ 7,000માં કર્યું હોય તો વેચાણમાં 7,000 થયા હશે, અને એ વેચાણને ખરીદીને વેચાણ એટલે રોકડથી થયું હોય તો રોકડ ક્યાંક મિલકતમાં વધારો થઈ જ ગયો એટલે એ રોકડની બાબત અથવા તો દેવાદારો બે જ હોય ને, વેચાણ કર્યું હોય ત્યારે કાં દેવાદારો એટલે બાકીમાં વેચ્યું હોય દેવાદારો વધ્યા હોય, જો રોકડેથી વધ્યું હોય તો રોકડેથી વેચાણ કર્યું હોય તો રોકડ વધી હોય, તો એ ક્યાંક મિલકતોમાં વધારો થઈ ગયો છે એટલે હવે આપણે મૂડી અથવા દેવામાં વધારો કરવો પડે. એટલે જે કાંઈ છેલ્લે નફો, ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ આવે તો એને મૂડીમાં અસર આપવાની. એટલે કે મૂડીમાં જો નફો હોય તો મૂડીમાં ઉમેરાઈ જાય, ખોટ હોય તો મૂડીમાંથી બાદ થાય. ઓકે. હવે કોઈ એમ કે ભાઈ તો ધંધામાં રાખે તો, માલિક તરીકે માલિક નફા જેટલા રૂપિયા ઘરે લઈ જાય તો કે એટલા રોકડ વહી જશે એટલે રોકડમાંથી બાદ થશે અને મૂડીમાં કાંઈ આપણે ઘટાડો વધારો કરશું નહીં. જો એ જ પૈસા એના જ માલિકને લઈ જાય એટલે મિલકત ઘટી જાય, કારણ કે વ્યવહારને કારણે મિલકત રોકડમાં વધારો થયેલો છે. હવે એ રોકડ એટલી કાઢી લે એટલે એ બાજુ વધારો થયો તો એ નીકળી ગયો, તો પછી મૂડીમાં એમાં કાંઈ વધારો ઘટાડો કરવાનું થતું નથી. ઘરે લઈ જાય પણ એ ઘરે ન લઈ જાય ને ધંધામાં રાખે તો એક બાજુ રોકડ તરીકે મિલકત વધેલી છે તો અહીંયા મૂડીમાં પણ વધારો થાય, કારણ કે નફો માલિકનો છે, એ ઘરે લઈ જઈ શકે, નથી લઈ જતો ધંધાને વાપરવા આપે તો હવે એનું પાછું મૂડી રોકાણ થયું કહેવાય, એટલે એટલી મૂડી વધે. ઓકે. આ રીતે વાર્ષિક હિસાબો તૈયાર થાય અને છેલ્લે પાકું સરવૈયું ધંધાની આર્થિક સ્થિતિ શું છે એ દર્શાવે, કેટલી મિલકતો છે, કેટલી મૂડી છે અને કેટલા દેવા છે. સમીકરણની પદ્ધતિમાં નામાના તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે. જો આપણે સમીકરણની અંદર જોયું તમામ નિયમ પ્રમાણે જ વધઘટ કરીએ છીએ, પણ વ્યવહારોની સીધી અસર આપવામાં આવે છે દ્વારા પાકું સરવૈયું કેવી રીતે તૈયાર થાય તે સમજાવવામાં આવ્યું છે. ત્યાં સીધી પાકા સરવૈયામાં જ અસર, સીધી મૂડી નફો ફરીને વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં, ત્યાંથી થઈને મૂડીમાં વધારો નહીં. એ જુદી જુદી રીતે મૂડીમાં વધારો ને ઘટાડો થયા કરે. ખર્ચ અને આવક હોય તો જ મૂડીમાં વધારો થાય. એ રીતે માલની પ્રક્રિયામાં જો 3 બાબતે જ મૂડી વધે ને ઘટે. એક, માલની કિંમતમાં આપણે લીધી હોય એના કરતાં વધારેમાં વેચીએ તો નફો થયો એટલે મૂડી વધે. બીજી કોઈ બાબતમાં ખર્ચની એટલે કે આવકની બાબત, દલાલી મળી હોય, કમિશન મળ્યું હોય તો મૂડી વધે. એનાથી વિરુદ્ધ માલ તરીકે રકમમાં આપણને ઘટાડો મળે, ખરીદી 5,000ની હોય ને 4,000માં વેચીએ તો ખોટ થાય તો મૂડી ઘટે, અને ખર્ચ થાય તો મૂડી ઘટે. દાખલા કે વીજળી બિલ ભરીએ ને ઓલું ભરીએ ને આ ભરીએ તો ઘટાડો. બાકી બધી બાબતમાં વધારો ઘટાડો થાય જે તે બાબતમાં ઉમેરી દેવાનો અને વધારી દેવાનો. તો આ રીતે સમીકરણ છે એ ધંધામાં બનતા તમામ આર્થિક વ્યવહારોની સીધી અસર પાકા સરવૈયામાં કેમ અપાય એ સમજાવે છે. આ અંગેની સમજૂતી ફરીથી પ્રકરણ ધંધાકીય એકમના નાણાકીય પત્રકો એટલે કે હિસાબી પત્રકોમાં સમજાવવામાં આવી છે, જેથી અહીંયા આપણો હજી સમીકરણ અંગેનો ખ્યાલ છે વધુ સ્પષ્ટ થઈ જશે. અહીંયા સમીકરણ પૂરું કરી અને પેટા નોંધના પ્રકરણની અંદર આવી જઈએ. મેં તમને છેલ્લે વિડીયોમાં કીધું હતું પેટા નોંધ છે 6થું પ્રકરણ,
એ બહુ મહત્ત્વનું એટલે જ કે આમ નોંધની અથવામાં પેટા નોંધ લખાય છે અને વ્યવહાર બને કે તરત વાઉચર ઉપરથી નોંધવાની પ્રક્રિયા એટલે આમ નોંધ અથવા તો પેટા નોંધ. આપણે આગળ જોઈ ગયા કે વિવિધ પ્રકારના રોજબરોજના આર્થિક વ્યવહારોની પ્રથમ નોંધને આમ નોંધ કહેવામાં આવે છે. આ નોંધ જે ચોપડામાં નોંધાય તેને આમ નોંધ કહેવાય. જ્યારે વ્યવહારોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી જાય ત્યારે ફક્ત એક જ ચોપડામાં એટલે કે આમ નોંધમાં તેમનો સમાવેશ કરવો મુશ્કેલ બની જાય. આમ નોંધના ચોપડાની કેટલીક મર્યાદાઓ છે. આપણે એમ થાય કે ભાઈ આમ નોંધમાં તો નોંધીએ છીએ તો પછી પેટા નોંધમાં શું નોંધવાની જરૂર આવે? નોખું હું તો આમ નોંધ બરાબર છે ભાઈ, પેટા નોંધ કામે? તો આમ નોંધ છે એની કોઈક મર્યાદા છે. કોઈ પણ વસ્તુ નવી બજારમાં આવે તો આગળની એના જેવી બીજી વસ્તુ એની મર્યાદાને કારણે નવું સંશોધન થાય. હું ઘણી બધી વખત સમજાવું છું અને કહું છું પણ ખરો કે જરૂરિયાત એ સંશોધનની જનની છે, અથવા તો તકલીફ છે ને, તકલીફ એમાંથી જ સંશોધન આવ્યા છે. સંશોધન કોઈ દિવસ કોઈ એસીમાં બેસીને ન કરી શકાય. હા એસીમાં એટલે મારો કહેવાનો મતલબ સુખ સગવડ અથવા નવું શીખવું ને જો એ કુદરતી વાત છે. તમે સમજી શકો કે કંઈક નવું શીખવું, નવું ક્રિએટ કરવું હોય ને તો એ કોઈ દિવસ સગવડિયા વાતાવરણની અંદર થતું જ નથી. કોઈ માણસ શાંતિથી એસીની અંદર જ્યારે જે ખાવું હોય ત્યારે માગે તે મળી જાય તો એવો વ્યક્તિ કોઈ દિવસ સંશોધન કરી જ ના શકે. હા એ સંશોધન કરે. કેવા સંશોધન કરે? કોકને હળી કરવાના, કોકના પગ ખેંચવાના સંશોધનો થાય. આગળ વધવાના સંશોધનો એનાથી ન થાય, કારણ કે સગવડતાની અંદર કોઈ સંશોધનને અવકાશ જ નથી. સંશોધન છે ને એ તકલીફમાંથી થાય છે, કોઈક મર્યાદામાંથી થાય છે, ક્યાંક ખામી દેખાય એમાંથી થાય. આપણે જ ક્યાંક હલવાણા હોય, આપણને બીજેથી ક્યાંય મદદ મળે એમ ન હોય તો આપણે જાતે પ્રયત્નો કરીને, કૂદકા મારીને, ઠેકડા મારીને, ગમે એમ કરીને નવું શીખીએ અને એમાંથી આપણને જો સફળતા મળે તો આપણે બીજાને કહીએ જો આમ કરીએ ને તો આમ થાય. આજે જો નવું નવું બધું સંશોધન બજારમાં આવ્યું છે એ ક્યાંક તકલીફને કારણે થયું છે. એટલે આમ નોંધની અંદર મોટો વેપાર હોય, અનેક વ્યવહારો થતા હોય અને આમ નોંધના ચોપડો જ માત્ર બનાવવામાં આવે તો અનેક જુદા જુદા પ્રકારના વ્યવહારો હોય, એમાંથી કઈ આમ નોંધ કયા પ્રકારની છે એ શોધવું હોય તો મુશ્કેલ થઈ જાય. આમ નોંધનો ચોપડો કંપની જેવા વ્યવહારો હોય તો રોજબરોજના અસંખ્ય વ્યવહારો બનતા હોય, એમાં આખા વર્ષના ભેગા કરો તો આપણે ઊભા હોય એટલી હાઇટની તો આમ નોંધ થાય. એવો ચોપડો એક જ સાથે બનાવવો અઘરો પડી જાય. એટલે ત્યાં આમ નોંધ અથવા તો માત્ર પેટા નોંધ અથવા તો આમ નોંધની સાથે અમુક વ્યવહારો આમ નોંધમાં અને અમુક વ્યવહારો પેટા નોંધમાં એમ નોંધી શકાય. તો હવે આપણે આમ નોંધની મર્યાદાઓ જોઈએ. કઈ કઈ આમ નોંધની મર્યાદા છે કે એને કારણે પેટા નોંધ જરૂરી છે. જ્યારે વ્યવહાર થાય ત્યારે દરેક વખતે ખાતાનું નામ લખવું પડે છે. એક જ બાબત હોય અને જુદી જુદી વ્યવહારો બને, એક જ સરખા વ્યવહારો બને તો પણ દર વખતે રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર આવું લખવું પડે, કારણ કે આમ નોંધ દરેક વ્યવહારની અલગ અલગ થાય. તો એ મર્યાદા છે એની કે ભાઈ એવા એકરખા વ્યવહાર હોય ભાઈ વાલે ખેલે એકને એક નામ લખવાની જરૂર હું તો એને માટે આવી પેટા નોંધ કે એની અંદર એક જ સરખા વ્યવહારો છે એ એક જ જગ્યાએ નોંધાય એટલે વારે વારે રોકડ ખાતે એમ ન લખવું પડે. બીજું હા તો આ રીતે બીજી મર્યાદા છે. દરેક વ્યવહારની ખતવણી વખતે ઉધાર અને જમા કરવું પડે છે. આથી આમ નોંધ અને ખતવણીનું કાર્ય વારંવાર કરવું પડે છે. એક જ કાર્યનું પુનરાવર્તન થાય છે. જો આ બધી આમ નોંધની મર્યાદાઓ આપણે છે ને શબ્દોમાં લખ્યું છે એ જ એની મર્યાદા છે. આમ નોંધનો ચોપડો ઘણો મોટો તથા તેને સાચવવાની મુશ્કેલી થાય. આમ નોંધ પરથી કેટલીક મહત્ત્વની માહિતી તાત્કાલિક મળી શકે નહીં, કારણ કે જો પહેલાં રોકડનો વ્યવહાર બન્યો હોય, પછી મજૂરીનો વ્યવહાર બન્યો હોય, પછી માનો ખરીદીનો વ્યવહાર બન્યો હોય, પછી વેચાણનો વ્યવહાર બન્યો હોય, પછી ભૂરાભાઈને ખાતેનો વ્યવહાર બન્યો હોય, પછી
રમેશભાઈના ખાતાનો વ્યવહાર બન્યો, પછી મીનાબેન આવ્યા હોય, વળી પાછો ખર્ચનો વ્યવહાર આવે, કોઈ મને વીજળી બિલનો આવે, વળી પાછો કોઈ વીમા પ્રીમિયમનો, તો એમ અનેક વ્યવહારો એક પછી એક આવતા. તો ત્યારે કોઈ એક વ્યવહાર ગોતવો હોય, એક સરખા વ્યવહારો જોવા હોય તો ગોતવા પડે, તો એમાં તકલીફ થાય, મુશ્કેલી પડે, એટલે એની તાત્કાલિક માહિતી મળી શકે નહીં. આંતરિક અંકુશની પદ્ધતિનો અસરકારક રીતે અમલ કરવો મુશ્કેલ બને. જો આંતરિક અંકુશ, આ એક શબ્દ જ સમજવા જેવો છે. આંતરિક અંકુશ એટલે ધંધાની અંદર અંકુશ રાખવાની વાત, બહાર નહીં. બાયણાની કાંઈ જરૂર નથી, ગ્રાહકો ઉપર નહીં, બજારમાં જે કંઈ તેજી મંદી ફેશન એની વાત નથી. ધંધાની અંદર બનતી, એટલે કે ધંધાની અંદર જે કામ કરતા લોકો છે એની ઉપર અંકુશ રાખવાની બાબત હોય. દાખલા તરીકે જુઓ, કોઈ ઘરની અંદર હિસાબ પ્રમાણે જ હાલતું હોય. તમને એક સીધું ઉદાહરણ આપું કે ભાઈ તમને ઘરેથી વાપરવા પૈસા આપે, તમે માગો એટલા આપે. માનો કે પ્રવાસમાં જવું છે, પછી તમે એમ કહો મારે 2000 રૂપિયા જોશે વાપરવા, તો આપે પપ્પા, કાંઈ વાંધો નહીં લઈ જાય. પણ એ આપ્યા પછી ફરી પાછા પ્રવાસ કરીને આવો તો તમારી પાસે હિસાબ માગે કે ભાઈ 2000 આપ્યા હતા એમાં ના નથી, તો એનો હિસાબ આપો, ક્યાં ક્યાં વાપરા, કેવી રીતે વાપરા, શું કર્યું એનું. અને કોઈ જગ્યાએ કોઈ ઘર એવું છે કે એ પૈસા વાપરવા આપે પણ ફરી પાછા હિસાબ નથી આપતા, તો આ બેયમાં તફાવત ઊભો થાય. તમે જુઓ કેવી રીતે. તો જ્યાં હિસાબ માગે છે ત્યાં કુદરતી રીતે એક આપણી ઉપર કંટ્રોલ આવી જાય પૈસા વાપરવામાં. હમણાં પપ્પાએ કીધું જ કે ફરી પાછા ઘરે આવશો ત્યારે હિસાબ આપવો જોઈએ. 2000 આપું છું, ભલે 2 નહીં વધારાના 500 વપરાઈ જાય તો વાંધો નથી, પણ હિસાબ આપવો પડશે, ક્યાં ક્યાં શું ખરીદવું છે, કેમ વાપરા છે. તો જો એક માનસિક આંતરિક અંકુશ આવી જાય, એમ કોઈ પણ, અને જ્યાં હિસાબ નથી માગવાનો ત્યાં પૈસા આપ્યા હોય તો ત્યાં છૂટથી વાપરે, ગમે એમ, ન કરવાના ખર્ચાઓ કરી નાખે. જ્યારે જ્યાં હિસાબ આપવાનો છે ને ત્યાં ન કરવાના ખર્ચાઓ ઉપર કંટ્રોલ આવશે, વાપરશે નહીં. પ્રવાસમાં ગયો હશે એ વ્યક્તિ, એમ કે ઘરે પાછો હિસાબ તો આપવો જ પડશે ને સાલો. એટલે આંતરિક અંકુશની પદ્ધતિ એટલે કે હિસાબ થતા હોય વ્યવસ્થિત, તે એકમની અંદરના કર્મચારીઓ છે ને એ માનસિક રીતે એને ખબર હોય કે ભાઈ આપણા એકમની અંદર વ્યવસ્થિત હિસાબો રખાય છે, એટલે ક્યાંય ભૂલ કરવાની નથી, ખોટું કરવાનું નથી, ચોરી કરવાની નથી, ભ્રષ્ટાચાર કરવાનો નથી. આપણે એ કોઈને કહેવું ન પડે. ધંધાનો માલિક ધંધાના કર્મચારીઓને કહેશે નહીં, છતાંય કર્મચારીઓ સમજશે. એને ખબર છે કે હિસાબો લખાય જ ક્યાંક પકડાઈ જશું. તો આ કહેવાય આંતરિક અંકુશ. તો આમનોંધની રીતે હિસાબો લખતા હોય તો કર્મચારીને ખબર હોય કે અહીં માત્ર આમનોંધ લખાય છે, એટલે બધાય વ્યવહારો ખીચડો ભેગો લખાય છે, એટલે ક્યાં શું થયું છે એ બહુ ખબર નહીં પડે, વાર લાગે પકડાવવામાં. એટલે વાંધો નહીં, થોડી નાની મોટું ખોટું કરીએ તો વાંધો નહીં. એવો એક માનસિક રીતે વિચાર ઊભો થઈ શકે. તો એ આંતરિક અંકુશ માટે આ આમનોંધ બરાબર કામ કરે. આંતરિક અંકુશ હિસાબનો એક ભાગ છે, હિસાબ થાય એટલે આંતરિક અંકુશ તો આવે જ, પણ પેટાનોંધથી હિસાબો રખાતા હોય ને જેટલો આંતરિક અંકુશ આવે એટલો આમનોંધની પદ્ધતિથી ન આવે. કારણ કે જો એ પછી પેટાનોંધ જોશું એટલે આપણને ખબર પડશે, પેટાનોંધના ફાયદાઓ જોશું, આ તે બધું, એટલે ખબર પડે કે પેટાનોંધની અંદર બધા જ વ્યવહારો અલગ અલગ. ખરીદી તો ટોટલ ખરીદી ભેગી, એટલે ખબર પડી જાય કે ભાઈ ક્યાં ઊંચાપત થઈ છે, કયા વિભાગમાં. ખરીદીના વિભાગમાં થાય તરત ખરીદીનો વિભાગ આખો જોઈ શકાય, અને આમનોંધ હોય તો ખરીદીના તમામ આમનોંધો ચેક કરવી પડે નહીં. એવડા મોટા ચોપડામાં ખરીદી ગોતવું અઘરું થઈ જાય. તો આ રીતે આંતરિક અંકુશની પદ્ધતિનો અસરકારક રીતે અમલ કરવો મુશ્કેલ બને. આમનોંધની મર્યાદાઓ છે, યાદ રાખશું, આપણે પૂછે થિયરીની અંદર ઘણી બધી વખત. ઉપર દર્શાવેલા આમનોંધની મર્યાદાઓ દૂર કરવા માટે આમનોંધને પેટાનોંધમાં વેચવામાં આવે છે. જો આમનોંધને પેટાનોંધમાં વેચવી એટલે ધંધાના તમામ વ્યવહારો છે એને 8 જેટલા ભાગમાં અલગ અલગ વેચી નાખે. કે આ પ્રકારનો વ્યવહાર, તો કે આ ટાઇટલ નીચે જ લખવું. આ પ્રકારનો વ્યવહાર, તો કે આ ટાઇટલ નીચે જ આ જ ચોપડામાં લખવું. તેવા અલગ અલગ ચોપડાઓ 8 પ્રકારના વ્યવહારો, તમામ વ્યવહારોને 8 પ્રકારમાં વેચી નાખ્યા. એ થઈ ગઈ પેટાનોંધ. જોકે કોમ્પ્યુટરના ઉપયોગને કારણે ઉપરની મર્યાદાઓ નહિવત રહેવા પામી છે. આજે કોમ્પ્યુટર આવી ગયું એટલે માત્ર આમનોંધ રાખીને એ વ્યવહારો લખતા હોય તો પણ અમુક વ્યવહારો ઝડપથી ગોતવા હોય તો મળી જાય, ભેગા કરવા હોય તો થઈ જઈ શકે છે. પણ છતાંય
આમ નોંધની અમુક મર્યાદાઓ છે હજી એમની એમ રહે છે. જે વ્યવહારનું પ્રમાણ વધારે અને વારંવાર થાય છે તે દરેક માટે આમ નોંધનો અલગ ચોપડો રાખવામાં આવે. એક સરખા વ્યવહારો, મેં કીધું ખરીદીના તો ખરીદીના જ, વેચાણના તો વેચાણના જ, એમ રોકડના તો રોકડના જ, એવી રીતે અલગ અલગ નોંધવાના. દાખલે કે ઉધાર ખરીદી માટે, ઉધાર વેચાણ માટે, રોકડના વ્યવહારો માટે વગેરે, જ્યાં નિશ્ચિત વ્યવહારો નિશ્ચિત ચોપડામાં નોંધવામાં આવે છે. નક્કી કરેલા કે ભાઈ આવા પ્રકારના વ્યવહારો આ જ ચોપડામાં નોંધવા, એક જ જગ્યાએ. એમ તમામ વ્યવહારો નોંધવાના છે, પણ તમામ વ્યવહારોના 8 ભાગની અંદર એનું વિતરણ થઈ ગયું છે. 8 ભાગની અંદર ક્યાંક ને ક્યાંક તો એ આવી જ જાય. તો આ રીતે અલગ અલગ જે ચોપડાઓ બનાવવામાં આવ્યા એને પેટા નોંધ કહેવાય. પણ એ આમ નોંધના ભાગ નથી હો. ટૂંકમાં આમ નોંધના ભાગ કીધા એટલે જે વ્યવહારો આમ નોંધમાં નોંધાય છે, આમ નોંધ એની થોડીક પદ્ધતિ બદલે છે, સ્વરૂપ બદલે છે. આવી જાય આખી આમ નોંધ જ. વ્યવહારની જેમ આમ નોંધ થાય એ જ માહિતી પેટા નોંધમાંથી મળી જાય. આપણે જોશું આમ નોંધના આવા અલગ અલગ ચોપડાને પેટા નોંધો કે પેટા વિભાગો તરીકે ઓળખવામાં આવે છે. રેડી? હવે પેટા નોંધનો અર્થ જોઈએ. એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધો. એક જ સરખા વ્યવહારો, એટલે કે ખરીદી હોય તો ઉધાર ખરીદી, એટલે ઉધાર ખરીદીના જ વ્યવહાર હોય તો એક જગ્યાએ નોંધાય, ઉધાર વેચાણ હોય તો એ એક જગ્યાએ નોંધાય, રોકડના વ્યવહારો તો કે એક જગ્યાએ નોંધાય. એવી રીતે કોઈ મિલકતને લગતી ખરીદીના વ્યવહારો હોય તો એક અલગ લખાય. તો આમ એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો, જેવો ધંધો એ પ્રમાણે જેવા વ્યવહારો બનતા હોય એવી પેટા નોંધ રાખે. બાકીના વ્યવહારો નોંધવા આમ નોંધ રાખે, એમાંય બને. અથવા માત્ર 8 પ્રકારની પેટા નોંધ રાખે, એવું પણ બને. અને બહુ નાનો ધંધો હોય, ઓછા વ્યવહારો બનતા હોય તો માત્ર આમ નોંધ પણ રાખી શકે. પણ આપણે યાદ રાખીએ પેટા નોંધનો અર્થ એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધો. એટલે કે હવે આમ નોંધની અંદર જે વ્યવહારો નોંધાય છે એ આમ નોંધના સ્વરૂપે નહીં નોંધાય, પણ પેટા નોંધના વર્ગીકરણથી નોંધાશે. એટલે કે એક સરખા વ્યવહારનું વર્ગીકરણ થઈ ગયું. પેટા નોંધને દૈનિક ચોપડા, ડે બુક તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખશું, પેટા નોંધ એટલે ડે બુક, દૈનિક બુક. દરેક વર્ગીકૃત નોંધો એટલે કે પેટા નોંધો માટે અલગ ચોપડો રાખવામાં આવે છે. જો અલગ અલગ પ્રકારની પેટા નોંધો માટે અલગ અલગ ચોપડા. દાખલા તરીકે ઉધાર ખરીદીના વ્યવહાર નોંધવા માટે ખરીદ નોંધ, અને ઉધાર વેચાણના વ્યવહારો નોંધવા માટે વેચાણ નોંધ. જો અહીંથી શરૂઆત થઈ ગયો પેટા નોંધ. કેવી કેવી પેટા નોંધો હોય હવે આપણે નીચે જોઈએ છીએ. આપી જ છે 8 પ્રકારના અલગ ભાગમાં મુખ્ય 4 ભાગ પડે. એની અંદરના પેટા ભાગ 4 બીજા, એટલે 8 પ્રકાર થાય છે. પેટાનો 8 પ્રકારે પેટા નોંધ આવે તો પછી આમ નોંધની જરૂર ન પડે. 8 કોઈ વેપારી 8 પેટા નોંધ રાખતો હોય તો એને આમ નોંધ લખવી પડે, ચોપડો રાખવો પડે નહીં. પણ અમુક વેપારીઓ છે આમ નોંધની અમુક પેટા નોંધો રાખે ને અમુક પ્રકારની આમ નોંધો આમ નોંધમાં નોંધે, આવું બને છે. પેટા નોંધોના પ્રકાર હવે જોઈએ. દરેક ધંધાકીય એકમની જરૂરિયાત પ્રમાણે પેટા નોંધો રાખવામાં આવે. જો જરૂરિયાત પ્રમાણે, બધા વેપારી બધી જ પેટા નોંધ રાખે છે એવું જરૂરી નથી. જેટલી જરૂરિયાત, જે પ્રકારના વ્યવહારો વધુ બનતા હોય એ પ્રકારની પેટા નોંધ રાખે ને બાકી આમ નોંધમાં લખે, આવું બને. સામાન્ય રીતે મોટા ધંધાકીય એકમમાં નીચે મુજબની પેટા નોંધોનો ઉપયોગ થાય. મોટો વેપાર હોય, મોટો વેપારી એકમ હોય તો એ બધા પ્રકારની આમ નોંધો પેટા નોંધો રાખે. એટલે કે બધા વ્યવહારો અલગ અલગ જ નોંધાઈ જાય. જ્યારે જે વ્યવહારની માહિતી જોતી હોય તરત એક સાથે મળી જાય અને લખવામાં પણ થોડોક ફાયદો થાય. ચાલો તો પહેલી બાબત છે રોકડ મેળ. ધંધાના તમામ રોકડને લગતા વ્યવહારો, જો રોકડને લગતા તમામ વ્યવહારો, વ્યાજ મળ્યું, રોકડેથી માલ ખરીદો, રોકડેથી માલ વેચો, રોકડ આવે ધંધામાં કે રોકડ જાય એને લગતા તમામ વ્યવહારો નોંધવા માટે જે એક પેટા નોંધ છે એ એટલે રોકડ મેળ. જેનું બીજું આપણે ખાલી ટૂંકમાં કહીએ તો રોકડ આમનો. રેડી? તો એક ભાગ. બીજો ભાગ માલ અંગેની પેટા. એક મુખ્ય 4 પ્રકારો પેટા નોંધના પાડ્યા છે. પહેલો પ્રકાર મુખ્ય એટલે રોકડ મેળ. બીજો પ્રકાર એટલે માલ અંગેની પેટા નોંધો. એની અંદર માત્ર માલને લગતા વ્યવહારો જ નોંધવાના. એની અંદર 4 ભાગ પડે. પહેલું ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. પણ યાદ રાખીએ કે માલ
અંગેના વ્યવહારો અને ઉધારથી વ્યવહારો. ઉધાર માલ અંગેના વ્યવહારો, ઉધાર ખરીદી હોય, ઉધાર વેચાણ હોય, ઉધાર ખરીદ પરત હોય કે ઉધાર વેચાણ પરત હોય, તો એ વ્યવહારો આ 4 પેટા નોંધામાં માલ અંગેની પેટા નોંધામાં નોંધાય. એટલે આપણે યાદ રાખશું, એક રોકડ, કારણ કે જો રોકડેથી ખરીદી હોય તો એ તો રોકડ વ્યવહાર થઈ ગયો, એટલે એ રોકડ મેળમાં આવ્યો જશે. એટલે માત્ર અહીંયા માલ અંગેની પેટા નોંધમાં ઉધાર વ્યવહાર યાદ રાખવાનું. ઉધારથી ખરીદી, ઉધારથી વેચાણ, ઉધારથી ખરીદ પરત કે ઉધારથી વેચાણ પરત. એટલે 5 પેટા નોંધો થઈ ગઈ. મુખ્ય રીતે 2, એક રોકડ મેળ અને એક માલ અંગેની. માલની 4 ઇનર આપણે અંદર રાખશું પેટા પ્રકારમાં. ત્રીજો મુખ્ય પ્રકાર હુંડીઓને લગતી પેટા નોંધો. રેડી? લેણી ઊંડી ને દેવી ઊંડી આપણે અગાઉ બહુ ઝાઝા સમય પહેલાં વિડીયોમાં સમજી ગયા છીએ કે ઊંડી કેવી રીતની હોય. રોકડના બદલામાં વિનિમયના માધ્યમ તરીકે હુંડીનો ઉપયોગ થાય, જેને સરકારી માન્યતા મળેલી છે હુંડી અંગેના વ્યવહાર. તો આ હુંડી અંગેની મુખ્ય પેટાનો પ્રકાર કહીએ તો હુંડીના વ્યવહારો નોંધવા માટે, પણ એની અંદર પેટા પ્રકારમાં 2, લેણી હુંડીની નોંધ અને દેવી હુંડીની નોંધ. રેડી? અને ચોથો પ્રકાર આવે ખાસ આમ નોંધ. ચાલો હવે ફરીથી જોઈ લઈએ. મુખ્ય પ્રકારમાં પેલી રોકડને લગતા વ્યવહારો નોંધવા માટે રોકડ મેળની પેટા નોંધ, માલ અંગેની 4 પેટા નોંધ. એમાં ઉધારથી ખરીદ નોંધ, ઉધાર માલની ખરીદી નોંધવા માટે વેચાણ નોંધ, ઉધાર માલનું વેચાણ નોંધવા માટે ખરીદ પરત નોંધ, ઉધાર ખરીદેલ માલમાંથી પરત થતું હોય તો એ નોંધવા માટે વેચાણ પરત નોંધ, ઉધાર વેચેલ માલ પરત આવતો હોય તો એ નોંધવા માટે. એટલે 5 થઈ ગઈ. ત્રીજો મુખ્ય પ્રકાર હુંડીઓ, એટલે એમાં પેટા પ્રકારમાં 2, એટલે 5 ને 2 7 થશે. એટલે જોઈએ લેણી ઊંડી નોંધ, તો કે જેમાં લખેલી ઊંડીઓ નોંધવા માટે, કારણ કે લેણી ઊંડી છે એ લખેલી હોય, લખનાર જે લેણદાર છે એ જ વ્યક્તિ લખે, અને લખેલી ઊંડી એટલે લેણી ઊંડી. દેવી ઊંડી એટલે સ્વીકારેલી ઊંડી. સામે જે વ્યક્તિએ લેણું છે એ વ્યક્તિ લખે એટલે એના માટે લખેલી ઊંડી થઈ ગઈ, અને જે વ્યક્તિ સ્વીકારીને પરત મોકલે એના માટે દેવી ઊંડી થઈ ગઈ. તો સ્વીકારેલ ઊંડીની નોંધ રાખવા માટે દેવી ઊંડી નોંધ. 7 પ્રકારની પેટા નોંધ થઈ. હવે 8મો અથવા તો મુખ્ય ચોથો ભાગ, તો ખાસ આમ નોંધ. ઉપરની 7 પ્રકારની પેટા નોંધોમાં ક્યાંય ન નોંધી શકાય એવો વ્યવહાર હોય તો એને ખાસ આમ નોંધમાં આમ નોંધની રીતે જ નોંધવાની થાય. ત્યાં આમ નોંધ જ બને છે, લખાય છે. દાખલા તરીકે મિલકતની ખરીદી, જો ઉપરની કોઈ પણ પેટા નોંધમાં નહીં સમાયેલ વ્યવહારો નોંધવા માટે ખાસ આમ નોંધ. દાખલા તરીકે ઉધારથી મિલકતની ખરીદી કરી છે. જો રોકડેથી હોય તો રોકડ મેળમાં આવી જાય, પણ ઉધારથી અને મિલકતની ખરીદી, મિલકત માટે કોઈ પેટા નોંધ છે નહીં, તો એની આપણે અહીંયા આમ નોંધ લખશું ખાસ આમ નોંધમાં. દાખલા કે જમીન રમેશભાઈ પાસેથી 1 લાખની જમીન ખરીદી, તો આપણે ત્યાં ખાસ આમ નોંધની અંદર આમ નોંધ જ લખશું કે જમીન ખરીદ ખાતે ઉધાર, તે રમેશભાઈ ખાતે જમા 1 લાખ રૂપિયા. તો ઉપરની 7 પેટા નોંધની અંદર એટલે ક્યાંય ન સમાતા હોય એવા વ્યવહારો હોય તે ખાસ આમ નોંધમાં નોંધાય. એટલે ટોટલ થઈ 8 પેટા નોંધો. ખાસ આમ નોંધને પણ આપણે એક પેટા નોંધ જ કહીશું. રેડી? તો મુખ્ય રીતે 4 ભાગ: રોકડ મેળ, માલ અંગે, હુંડી અંગે અને ખાસ આમ નોંધ. પેટા ભાગ સહિત ગણીએ તો ટોટલ 8 પેટા નોંધ થાય. હવે આપણે આવીએ, જેમ આમ નોંધની મર્યાદાઓ છે એમ પેટા નોંધના ફાયદાઓ પણ છે. જોઈ લઈએ પેટા નોંધના ફાયદાઓ. તો પેટા નોંધના ફાયદામાં પહેલો, કાર્યની વહેંચણી. જો આમ નોંધથી જ નોંધ થતી હોય તો એક જ ચોપડો હોય, તો એમાં કાર્યની વહેંચણી ન થશે. કોઈ એક જ વ્યક્તિ આમ નોંધનો ચોપડો લખી શકે. જ્યારે પેટા નોંધ છે એ અલગ અલગ 8 ચોપડાઓ રાખી શકાય, જુદા જુદા. એટલે એમાં 2, 3, 4 વ્યક્તિ કે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ વાઉચર આપીને અલગ અલગ વ્યવહારો, દાખલા કે રોકડના વ્યવહારો, રોકડ બિલ છે તો એક વ્યક્તિને આપી દો, રોકડ નોંધ લખી શકે. એમ ખરીદી, ઉધાર ખરીદીના જે બિલ છે એટલે કે વાઉચર છે એ બીજા વ્યક્તિને આપી દો તો એ ઉધાર ખરીદીની ખરીદ નોંધ નોંધી શકશે. આમ કાર્યની વહેંચણી થઈ શકે. હિસાબી કામકાજની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરી શકાય. દાખલા કે ખરીદ નોંધ અને વેચાણ નોંધ માટે અલગ અલગ વ્યક્તિ કાર્યની
નોંધ કરી શકે અને આમ કાર્યની વહેંચણી થઈ શકે. જ્યારે આમ નોંધ છે એક જ વ્યક્તિએ લખવું પડે, કારણ કે તમામ વ્યવહારો એક જ ચોપડામાં લખવાના છે, અલગ ચોપડાઓ નથી, એટલે કાર્યની વહેંચણી થઈ શકે નહીં. જ્યારે પેટા નોંધ છે એની અંદર એ ફાયદો છે. શ્રમ વિભાજન. એકાઉન્ટ વિભાગમાં જે વ્યક્તિ પાસે જે કાર્યની વિશિષ્ટ આગવી કુશળતા હોય તે પ્રકારની કાર્યની સોંપણી કરી શકાય છે. આથી ઓછા ખર્ચે સાચી, ઝડપી અને સરળતાથી હિસાબી માહિતી મેળવી શકાય. એટલે કે પેટા નોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મળે. ઓલી કાર્યની વહેંચણી થાય, અહીંયા શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એટલે જુઓ વિશિષ્ટતા આવી જાય એની અંદર. જેની પાસે જે કામ કરવાની આવડત છે એને એ કામ સોંપવાનું, એ થયું શ્રમ વિભાજન. શ્રમ વિભાજનની અંદર વિશિષ્ટતા સમાયેલો ગુણ છે. જો કાર્યની વહેંચણી એટલે તો આપણે ગમે એને કામના ભાગ પાડી દઈએ એ કાર્યની વહેંચણી કહેવાય. પણ શ્રમ વિભાજન છે એની અંદર વિશિષ્ટ ગુણ ધરાવતી વ્યક્તિને જ કામ સોંપવાનું, જેની પાસે એનો સારો ગુણ છે. તો ઉપરના બે અગત્યના લાભના કારણે અન્ય નીચે પ્રમાણેના લાભો પણ મળે. જો ઉપરના બે લાભને કારણે નીચેના, ઓડિટનું કાર્ય સરળતાથી અને ઝડપથી થાય. ઓડિટ કરવાવાળા માણસો એક ન હોય, એક કરતાં વધુ અધિકારીઓ સાથે આવ્યા હોય ઓડિટ કરવા માટે. ઓડિટ એટલે છેલ્લે સરકારી પ્રમાણિત હિસાબો આપણા પ્રમાણિત હોવા જોઈએ. તો એ ચેક કરવા માટે સરકારી અથવા ખાનગી સંસ્થાના ઓડિટ વિભાગના માણસો આવે તો એને ઓડિટ કાર્ય કરવાનું સરળતા રહે. પેટા નોંધ હોય તો આપણે બધાને આપી દઈએ, કલ્યો 8 પ્રકારની પેટા નોંધ, 8, 6, 7 અધિકારીઓ એવા હોય તો ઝડપથી કામ પૂરું કરી શકે. હિસાબો તૈયાર કરવામાં પણ સરળતા અને ઝડપનો લાભ મળે. જો આપણે કીધું એમ હિસાબો કરવો હોય તો ઓલો ખરીદીના પેટા આમ નોંધો ગોતવીને ખરીદ ખાતામાં લખવી પડે. વેચાણના એ વ્યવહારો છે વેચાણ ખાતામાં ખતવણી કરવા માટે ગોતવું પડે. અહીંયા તો ખરીદ નોંધ એકને આપી દો, વેચાણ નોંધ એકને આપી દો એટલે મંદિરના ટોટલ મારવા, એની ખતવણી કરવા. ખાતા હોય એની અંદર પણ અલગ અલગ ખાતાઓ હોય, તેમ અલગ અલગ લખાતું જાય એટલે હિસાબો ઝડપથી તૈયાર થાય. સમયનો બચાવ, જેટલું ઝડપથી થાય એટલો સમય બચે. અને તારણરૂપ માહિતી ઝડપથી મળી રહે. દાખલા તરીકે તારણરૂપ એટલે માનો કોઈ એક ધંધો ચાલુ થયા પછી 2, 4, 5 મહિના વયા જાય પછી એમ કે ભાઈ અત્યાર સુધીની આપણી ટોટલ ખરીદી કેટલી, આંકડો બતાવો તો, અથવા તો જોવો હોય કોઈને તો આમનોંધની અંદર ફરવું પડે. ખરીદીની આમનોંધો ગોતીને ભેગી કરવી પડે. એમાં ક્યારેક ભૂલ પણ થાય, રહી પણ જાય. જ્યારે પેટા નોંધ હોય તો ખરીદીની પેટા નોંધ લઈ લો અને એનો ટોટલ લઈ લો એટલે તરત ખરીદીનો આંકડો મળી જાય. એમ વેચાણનો આંકડો, એમ જુદી જુદી તમામ બાબતો અલગ અલગ તારણરૂપ મળી શકે. તો આ થયા પેટા નોંધના ફાયદા. એટલે ઘણા વેપારીઓ પેટા નોંધો પણ રાખે છે. અને પેટા નોંધ અને આમ નોંધ અથવામાં છે, એટલે જેમ આમ નોંધમાં નોંધ થાય છે એ જ નોંધ, એ જ માહિતી, એ જ ઉધાર અને જમા પેટા નોંધમાં થાય છે. પણ એવી રીતે નહીં, થોડીક સિસ્ટમ બદલે, સ્વરૂપ બદલે. જો ખાતાના પ્રકારો, ઉધાર જમાના નિયમો એ બધું અહીંયા કામ કરે. બે બાબત આવી જાય, ઉધાર અને જમા વિગત પણ આવી જાય, તારીખ પણ આવી જાય, ખાતા વહી પાના નંબર પણ આવી જાય, રકમ પણ આવી જાય, પણ છતાં એનું સ્વરૂપ જુદું થઈ જાય. તો હવે જ્યારે ફરી પાછા આપણે મળીએ છીએ ત્યારે આપણે માલ અંગેની પેટા નોંધો, આ પહેલો પોઈન્ટ લઈ અને પેટા નોંધમાં કેમ નોંધ થાય, માલ અંગેની આમ નોંધો. ટૂંકમાં આપણે પહેલાં આમ નોંધ કરશું અને પછી પેટા નોંધ, એટલે બે થતું જશે તાજું આપણું. અને જેને આમ નોંધ આવડશે ને, પેટા નોંધ નોંધતા પહેલાં આમ નોંધ મગજની અંદર થઈ જ જાય. થાય તો જ પેટા નોંધ નોંધી શકાય, બાકી ગોખણપટ્ટી. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે, મેં બજારમાં સાંભળેલું છે, ઘણા બધા એકાઉન્ટ વિષય ભણાવતા હશે, બજારમાં ભણાવે છે, એમ કહે છે કે ભાઈ આમ નોંધ ન આવડે તો પેટા નોંધ આવડી જાય. પણ એ ગોખણપટ્ટી જ કે ભાઈ આવો વ્યવહાર હોય તમારે અહીંયા જ નોંધવાનો. શું કામે નોંધવાનો, કેમ નોંધાણો એ ખબર પડે નહીં. એટલે તમને કહું છું કે પેટા નોંધની અંદર આમ નોંધ મગજમાં હશે તો પેટા નોંધમાં નોંધવાની ભૂલ વગર નોંધી શકશો. બહુ જાજુ કંઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. માત્ર એની એક સમજણ હું તમને આપી દઈશ, પછી તમામ પેટા નોંધની અંદર એ જ રીતે થાય. ખાલી આમ નોંધ આવડતી હોવી જોઈએ એટલે પેટા નોંધ આવડી ગઈ. ઓકે, અસ્તુ, અહીં સુધી રાખું છું. વિડીયો નંબર ફરી પાછા વિડીયો નંબર આગળના વિડીયોમાં મળશું. ત્યારે માલ અંગેની પેટા નોંધોના વ્યવહારો લઈ અને પેટા નોંધો શીખશું. એમ દરેક પ્રકારના વ્યવહારો લઈને પેટા નોંધો કરશું અને આ પ્રકરણ પૂરું થઈ જશે. બહુ અઘરું નથી, સિમ્પલ, સરળ છે. સારું,
તો થોડીક થિયરી પણ વાંચજો. આ પેટાનોંધના પ્રકારો યાદ રાખશું. પેટાનોંધનું બીજું એક નામ ડે બુક અથવા દૈનિક ચોપડો છે એ પણ યાદ રાખશું. અને અસ્તુ અહીં સુધી રાખું છું. ફરી પાછા મળશું, ત્યાં સુધી આવજો.